Language of chemistry is already completed, but exercise and most frequently asked questions in the exams are name of the chemical compound and balancing the equations. Okay, સૌથી વધારે balancing the equations પૂછાય છે. સો બધાને not for the 9th standard 10th standardમાં પણ ઇક્વેશનને બેલેન્સ કરતા તો આવડવું પડે ને. સો એક તો 9th સ્ટેન્ડર્ડ તમને બેલેન્સિંગ કેવી રીતે કરવાનું એ શીખવાડે છે, રાઈટ? તો બેલેન્સિંગ ધ કેમિકલ ઇક્વેશન્સ પહેલું ઇક્વેશન છે. આમાં બહુ બધા ઇક્વેશન આપણે એક્સરસાઇઝ જોઈએ છે. નંબર 1 સૌથી ઇઝી, C+O2 gives CO2. જ્યારે બી લખો તો આગળ સ્પેસ છોડો, કારણ કે આપણે અહીં આગળ બેલેન્સિંગ માટે અહીંયા આગળ નંબર લખવાના હોય. ઓકે, હવે બહુ સિમ્પલ છે તો આપણે એમાં F નંબર નહીં નીકાળીએ. કાર્બન 1, ઓક્સિજન 2 and hence it is already balanced chemical equations. Number 2, N2 plus O2. N2 is exercise. N2 plus O2 gives NO. NO. चलो. Now 2 nitrogen and 2 oxygen, hence 2 oxygen, hence it is balanced. Number 3, ઝીંક. હવે એનું નામ શું કહેવાય? ઝીંક સલ્ફાઇડ. એકલું છે તો ડ કહેવાય. ઝીંક સલ્ફાઇડ. હવે એની વેલેન્સીસ તમને બતાવું. ઝીંક Zn+2 and સલ્ફાઇડ -2. પ્લસ માઇનસ કેન્સલ, હેન્સ ઇઝ ફોર્મ્યુલા ઇઝ ઝીંક સલ્ફાઇડ યાની ZnS is react with oxygen and form zinc oxide plus sulfur dioxide. ચલો આને બેલેન્સ કરવાનું છે તો શું કરશો? પહેલાં મેટલથી સ્ટાર્ટ કરવાનું. ઝીંક, ચલો ઝીંક છે, ઝીંક તો ઝીંક 1 છે. હવે ઘરે દરેક વખતે ઇઝી મેથડ શું છે? F નંબર ફાઇન્ડ કરી દો. વોટ આર ધ F નંબર્સ? ઝીંક જે પણ પાર્ટિસિપન્ટ એલિમેન્ટ છે, ઝીંક સલ્ફર એન્ડ ઓક્સિજન. ઝીંક સલ્ફર એન્ડ ઓક્સિજન. હાઉ મેની ટાઈમ્સ ઝીંક ઇન ધ ઇક્વેશન? 1 and 2 times. Sulfur 1 and 2 times and oxygen 1, 2 and 3 places. So જેના F નંબર્સ લિસ્ટ છે એનાથી સ્ટાર્ટ કરીએ, પણ એમાં બી મેટલથી સ્ટાર્ટ કરીએ. ઝીંક ઇઝ મેટલ, સલ્ફર ઇઝ નોન મેટલ. હવે મેટલ નોન મેટલ કેવી રીતે ખબર પડે? જેની વેલેન્સી પ્લસમાં હોય એ મેટલ કહેવાય અને જેની વેલેન્સી માઇનસમાં હોય એ નોન મેટલ કહેવાય, રાઈટ? તો ઝીંક પ્લસ આપણે ઝીંકથી બેલેન્સિંગ કરીએ. ઝીંક 1 છે, ઝીંક પણ 1. સલ્ફર 1 and સલ્ફર 1. ઓક્સિજન કેટલા છે? 2 + 1 3. પ્રોડક્ટ સાઇડ 3 છે અને અહીંયા 2 છે, 2 ઓક્સિજન. તો શું કરીશું? તો આપણે શું કરીશું? અહીંયા 2 મૂકીએ. સપોઝ ઓક્સિજન પાસે 2 મૂકીએ અને ઝીંક પાસે પણ 2 મૂકી દઈએ. એટલે ઓક્સિજન ટોટલ કેટલા થઈ ગયા? 2 and 2 4. પણ એવું કરતાં ઝીંક ડબલ થઈ ગયા તો 2 મૂકો, 2. હેન્ડ સલ્ફર 2 થઈ ગયા તો 2 મૂકો. તો ટોટલ ઓક્સિજન ફરીથી ડિસ્ટર્બ થઈ ગયા. 2 and 2 2s are 4. 2 2s are 4, 5 6, ટોટલ 6 અને અહીંયા 2 2s are 4 જ છે. તો અહીંયા શું મૂકીશું આપણે? 3 મૂકી દઈએ, રાઈટ? 3 મૂકી દઈએ તો 2 ઝીંક થઈ ગયા. સલ્ફર 2 થઈ ગયા. ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 2s are 4, 5 6, 3 2s are 6, હેન્સ ઇટ ઇઝ બેલેન્સ્ડ. ઓકે, થોડું મથવું પડે, પહેલી વારમાં ના પણ આવે નહીં, તમારે ટ્રાય કરવી પડે. પછી એલ્યુમિનિયમ એન્ડ ઓક્સિજન. પછી છે એલ્યુમિનિયમ પ્લસ ઓક્સિજન gives એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3. હવે આ કમ્પાઉન્ડ કઈ રીતે બને એ પણ તમને ખબર પડવી જોઈએ. Al and oxygen, Al valency +3 and oxygen valency -2. Then the crisscross the valency, then Al2O3, aluminum oxide is known as aluminum oxide. Next year આ બધું બહુ કામમાં આવશે. ઓકે, હવે આને બેલેન્સ કરીએ. એલ્યુમિનિયમ અહીંયા 2 છે તો એલ્યુમિનિયમ 2 કરીએ. ઓક્સિજન જ્યારે અહીંયા 2 છે, ઓક્સિજન 3 છે, ઓક્સિજન 3 અને 2 તો અહીંયા 3 કરીએ, અહીંયા 2 કરીએ તો ઓક્સિજન 3 2s are 6, ઓક્સિજન 3 2s are 6. પણ એવું કરતાં એલ્યુમિનિયમ ડિસ્ટર્બ, એલ્યુમિનિયમ 4 થઈ ગયા તો એલ્યુમિનિયમ અહીંયા 4 કરીએ. એકચ્યુઅલી તમારે પેન્સિલથી કરવાનું હોય અને ડિસ્ટર્બિંગ થાય તો ઇરેઝ કરીને ફરીથી કરો, રાઈટ? NO
NO plus O2 gives NO2. NO plus O2 gives NO2. चलो नाइट्रोजन पहला बैलेंस करिए, N1 ऑक्सीजन 2 ऑक्सीजन 2, तो यहाँ 2 करिए ना, ऑक्सीजन डिस्टर्ब थी गया ना, 2 करिए तो यहाँ 2 करिए, नाइट्रोजन 2 नाइट्रोजन 2, ऑक्सीजन 2 2s are 4, ऑक्सीजन 2 and 2s are 4, ऑक्सीजन is 4, hence it is balanced. Okay, sulfur dioxide plus oxygen is sulfur trioxide, sulfur trioxide. चलो तो बैलेंस करिए, सल्फर इज बैलेंस, पर ऑक्सीजन 2 plus 2 plus 2 oxygen plus 2 oxygen, यहाँ 3 oxygen, so oxygen is not balanced, total 4 oxygen, total 3 oxygen. तो हमेशा શું કરવાનું, જેનું બેલેન્સિંગ કરીને એને છોડીને બાકી બધા જોડે 2 જેનું બે બેલેન્સ જે ડિસ્ટર્બ હોય ને એ અલોન છે, તો એને છોડીને બીજા બધા જોડે 2 થી મલ્ટીપ્લાય કરી દો. ચલો ચેક કરો, સલ્ફર 2 ऑक्सीजन 2 2s are 4 5 6, 3 2s are 6, ऑक्सीजन 2 2s are 4 and 2 6, 3 2s are 6, hence it is balanced. H2 plus Cl2 is HCl. Now 2 hydrogen, 2 chlorine 2 and the 2 chlorine, hence it is balanced. Fe એના પછીનો Fe plus Cl2 gives FeCl3. चलो आना परથી ખબર પડે કે Fe ની કઈ વેલેન્સી હશે, Fe ની 3 વેલેન્સીસ છે, બીકોઝ ક્રિસ ક્રોસ કરે તો 3 અહીંયા જાય 1 અહીંયા જાય, Fe ની 3 વેલેન્સી, Fe 3 વેલેન્સી છે અહીંયા. ઓકે, એટલે આને બોલાય કેવી રીતે, Fe 2 વેલેન્સીસ છે, Fe plus 2 and Fe plus 3 હોય. ઓકે, તો 2 વેલેન્સીસ ઓફ વેરિયેબલ વેલેન્સીસ ઓફ Fe, Fe 2 વેલેન્સી ઓછામાં રસ વધારેમાં રીક. ઓકે, તો આ કઈ વેલેન્સી થઈ, Fe plus 3 and Cl minus, this is Fe plus 3 and Cl minus, તો આને કહેવાય ferric. This is name of this compound is ferric chloride, not a ferrous chloride. Got it? Now balance करिए, Fe is balance, chlorine यहाँ 2 છે, chlorine 2 and chlorine 3, they are not odd number, even an odd number, तो यहाँ 3 करिए, यहाँ 2 करिए, so chlorine 6, but iron 2, तो यहाँ iron 2 करिए. Okay, H2S plus Cl2 gives sulfur plus HCl. चलो sulfur balanced છે, H2 and Cl2, that is 2 HCl, sulfur 1, hydrogen 2, chlorine 2, hence it is balanced. FeCl2 plus Cl2 gives FeCl3. चलो Fe balance, total chlorine 4, total chlorine 3, 2 and 2. तो જે બી ડિસ્ટર્બ છે ને એને છોડી દો, એ અલોન છે ને, જેનું બી ડિસ્ટર્બ થઈ ગયું ને, ક્લોરીન ડિસ્ટર્બ છે ને એ એકલું બી છે, જેનું ડિસ્ટર્બન્સ થયું હોય અને એ એકલું બી હોય તો એને છોડીને બીજા બધા જોડે 2 લગાડી દો. ચેક કરો, 2Fe, ક્લોરીન 2 2s are 4 and 5 6, અહીંયા 4 and 2 total 6 and 3 2s are 6, hence Fe as well as chlorine is balanced. Okay, zinc plus NaOH gives zinc and sodium OH means hydroxide, sodium hydroxide, zinc plus sodium hydroxide gives Na2 ZnO2. चलो આનું નામ કોને બોલતા આવડે, જેણે વેલેન્સી લર્ન કરી છે એને આનું નામ બોલતા આવડે. તો ઇટ્સ મેડ અપ ઓફ 2 things, Na and ZnO2, Na plus 1, ZnO2 minus 2, sodium, Na plus is sodium, ZnO2 is zincate, so its name is sodium
zincate. Got it? Sodium zincate plus H2 is released. H2 is released. Now let's balance it. ચલો, જો બહુ બધા મેટલ્સ હોય ને, બહુ બધા નંબર્સ હોય તો તમે એફ નંબરથી તમને ઇઝીલી આવડે એફ નંબર્સ. તો અહીંયા એફ નંબરથી ટ્રાય કરીએ. જો એફ નંબર વગર બી થઈ જાય. ટોટલ elements is zinc, sodium, oxygen and hydrogen. Okay, zinc how many times? 1 and 2 times. Sodium 1 and 2 times. Oxygen 1 and 2 times. And hydrogen 1 and all are 1 and 2 times. There is no need of it. Okay. પણ પહેલાં મેટલથી સ્ટાર્ટ કરવાની. એટલી તો ખબર પડે. કંઈ પણ ના ખબર પડતી હોય ને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, તો ઓલવેઝ મેટલ અને રિએક્ટિવ મેટલની સિરીઝ પણ યાદ રહીશું. વેરી 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 ઇમ્પોર્ટન્ટ રિએક્ટિવ મેટલ સિરીઝ. KNaCa કબીરના કેમેરામાં આજે જરૂર ફેરી ફોટો હશે. 10th સ્ટેન્ડર્ડમાં each and every chapter we will use this reactivity series. Now હાઇડ્રોજનની નીચે કોઈ સેન્ટેન્સ નથી. અકોર્ડિંગ ટુ ધ પ્રિશિયસનેસ, કોપરથી વધારે પ્રિશિયસ મર્ક્યુરી જે થર્મોમીટરમાં હોય, એનાથી પ્રિશિયસ સિલ્વર, એનાથી પ્રિશિયસ AU મતલબ ઓરસ મતલબ ગોલ્ડ, એન્ડ PT મતલબ પ્લેટિનમ. This is the reactivity series you must remember in series. તો હવે એમ કે આમાં બે મેટલ છે, સોડિયમ અને ઝિંક. તો જે રિએક્ટિવિટી સિરીઝમાં ઉપર આવે ને એનાથી સ્ટાર્ટ કરવાનું, તો જલ્દીથી થઈ જાય. એને તો આપણે બેનેથી સ્ટાર્ટ કરીએ. એને છે અહીંયા, એને તો એને 2 છે લેફ્ટ સાઈડ, અહીંયા 1 છે, અહીંયા 2 છે, એને 2 તો અહીંયા 2 કરીએ. તો પહેલા મેટલ, પછી બીજી મેટલ, દેટ ઇઝ ઝિંક ઇઝ ઓલરેડી બેલેન્સ્ડ. ઓલવેઝ આપણે ઓક્સિજનને સૌથી છેલ્લે બેલેન્સ કરીશું, રાઈટ? એન્ડ હાઇડ્રોજન, ચલો હાઇડ્રોજન અહીંયા 2 છે તો હાઇડ્રોજન બી 2 છે. Oxygen 2, hence it is balanced, is a fully balanced equation, right? Zinc, and then is the number 22 number. Zinc plus HCl gives ZnCl2 plus H2. Chalo, let's balance it. चलो बैलेंस करिए. तो पहला मेटल थी शुरू करवानो. मेटल जिंक बैलेंस. Cl2H2 यानी 2HCl, 2H2 and Cl2 is very easy. આમાં બહુ easy છે. 22. Now 23 number. Aluminium plus H2SO4 gives Al2SO4 thrice plus H2. चलो આનું ફોર્મ્યુલા આને કહેવાય એલ્યુમિનિયમ SO4 यानी સલ્ફેટ. ફરીથી સમજાવું, S3 ટાઈપના હોય, SO3 and SO4. ઓનલી બધાની વેલેન્સી -2 and -2 એ પણ યાદ રાખજો. સિંગલ મતલબ એની આગળ કંઈ ઓક્સિજન નથી, ઓનલી S ઇઝ અ ડ, સલ્ફાઇડ એને કહેવાય સલ્ફાઇડ. વધારે ખાય અને ઓછું ફાઇટ કરે. ફાઇટ મતલબ આઇટ, બહુ વધારે છે એ ખાય છે. 4SO4 અને SO3 વધારે ખાય ઓછું ફાઇટ કરે તો આને કહેવાય સલ્ફાઇટ, સલ્ફેટ. તો એ SO4 છે તો એને સલ્ફેટ કહેવાય. The name is aluminium and SO4. Aluminium plus 3 and SO4 minus 2. Got it? SO4 minus 2. Then crisscross करो तो Al2 SO4 આખાની જોડે 3 આવે. Al2 SO4 thrice, that is aluminium sulfate. The name is aluminium sulfate. Okay? ચલો ભાઈ, આ તો ABCD શીખો છો, તમારે આ બધાનો યુઝ છે 10th માં કરવાનો છે. એટલે દુનિયાનું બી કોઈ બી કમ્પાઉન્ડ આવે તો એનું નેમિંગ તમને આવડવું જોઈએ. અને નેમિંગ ક્યારે આવડશે? જ્યારે તમને બેલેન્સીસ આવડશે. ઓકે, ચલો હવે બેલેન્સ કરીએ. બેલેન્સિંગનો મેં રૂલ સમજાવ્યો. સૌથી પહેલાં મેટલથી કરીશું, જે પોઝિટિવ બેલેન્સીસ છે. અહીંયા પોઝિટિવ બેલેન્સી એલ્યુમિનિયમની અને હાઇડ્રોજનની પોઝિટિવ બેલેન્સીસ છે, સલ્ફેટની નેગેટિવ બેલેન્સીસ છે. તો જે પોઝિટિવ બેલેન્સીસ છે એનાથી સ્ટાર્ટ કરીએ. એલ્યુમિનિયમ અહીંયા 1 છે, એલ્યુમિનિયમ 2 છે, તો અહીંયા 2 કરીએ. રાઈટ. હવે અહીંયા SO4 કેટલી, H2 છે તો H2 જ છે, પણ SO4 કેટલી વખતે છે? SO4 3 ટાઈમ્સ છે, તો અહીંયા 3 કરીએ. તો SO4 આખું 3 ટાઈમ્સ થઈ ગયું. બટ હાઇડ્રોજન સ્ટીલ ડિસ્ટર્બ, 3H2 તો અહીંયા 3 કરીએ. તો Al2
SO4 3 times, SO4 3 times, and 3H2 is the 3H2, hence it is balanced. Okay, 23. Now 24 number. જેને વેલેન્સી હોય, રિક્વેસ્ટ યુ ભાઈ, જો 10th માં તમે પાસ બી નહીં થાવ, તમને વેલેન્સીસ ના આવડતી હોય તો તમે કેમિસ્ટ્રીમાં પાસ નહીં થાવ. એક જ પેજ ઉપર 20 more than 20 ઇક્વેશન્સ આવશે, તો એ બધા રટવાના ના હોય, સમજીને જાતે બનાવવાના હોય. અને જાતે બનાવતા ક્યારે આવડશે? જ્યારે તમને વેલેન્સીસ આવડતી હોય. ચલો ઇઝી સ્કીપ કરું છું આમાંથી, ઇઝી નથી કરાવતી, બરાબર? ચલો લોંગ વાળા કરાવીએ આપણે. 27 નંબર. KBr plus Cl2 gives KCl plus Br2. This is a displacement reaction that we will study in a 10th. ચલો પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રાઈટ? તો આપણે બેલેન્સિંગ કરીશું પોટેશિયમથી, જે બેલેન્સ છે. અહીંયા Cl2 છે તો અહીંયા 2 કરીએ તો 2K થઈ ગયું. તો Br2, hence it is balanced. 28 number. NaOH, sodium hydroxide plus Cl2 gives NaCl, sodium chloride यानी salt, NaClO. મને કોઈ કહેશે NaClO ને શું કહેવાય? NaClO. તમે બહુ જ જણે મસ્ત વેલેન્સી લર્ન કરી હશે, એને જ આવડે આ સોડિયમ. જો ClO કેટલા ટાઈપના હતા? ClO હતું, ClO2 હતું, ClO3 હતું અને ClO4 હતું. સમજમાં આવ્યું? આટલા છે ClO. તમે બતાવું બધા તો નહીં આપ્યા હોય આમાં. ClO માઇનસ, ClO3 માઇનસ બીજી બુકમાં છે. આ એક બુકમાં તો 2 જ આપ્યા છે, આ બુકમાં 2 જ આપેલા છે. તમને બતાવું. ClO માઇનસ છે, ClO માઇનસ છે, ClO3 માઇનસ છે. તો ClO માઇનસને હાઇપોક્લોરાઇડ કહેવાય અને ClO3 માઇનસને ક્લોરેટ કહેવાય. ક્લોરેટ. હવે એ પણ સમજાવું. આને જે બહુ જ ઓછું છે અને બહુ જ વધારે છે, તો આ હાઇપો કહેવાય નહીં. હાઇપો મતલબ બહુ, હાઇપર ટેન્શન, હાઇપોટેન્શન. તો હાઇપોક્લો. હવે જો સાંભળો, બીજું છે વધારે હોય ને તો ખાય અને ઓછું તો ફાઇટ કરે. તો ઓલરેડી આમાં તો ઓછું છે તો હાઇપોક્લોરાઇટ કહેવાય. અને જે એક્સ્ટ્રા છે એને પર, અને વધારે છે, વધારે ખાય, પર ક્લોરેટ કહેવાય. પર ક્લોરેટ. હવે આ બંનેની વાત છે. તો આ ઓછું છે, આ વધારે છે. વધારે છે એ એટ કરશે અને ઓછું છે એ ફાઇટ કરશે એટ. તો એને ક્લોરાઇટ અને ક્લોરાઇટ અને ક્લોરેટ કહેવાય. સમજમાં આવ્યું? હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇટ, ક્લોરેટ એન્ડ પરક્લોરેટ. ધીસ આર ધ 4 નેમ ઓફ ClO. ઓકે, તો હવે આનું નામ કોણ કહેશે? Na અને ClO. ClO માઇનસ, બધાના માઇનસ જ છે. ClO માઇનસ, ClO3 માઇનસ, આ બધાના -1 છે. This is -1. તો ClO માઇનસ, then the formula is Na plus and ClO -1. And the crisscross કરો તો NaClO compound સોડિયમ હાઇપોક્લોરાઇટ. આનું નામ બોલવાનું કે આનું ભાઈ નામ શું છે તમને આવડવું તો પડે ને. સોડિયમ હાઇપોક્લોરાઇટ કહેવાય. રાઇટ. ઓછું તો આઇટ કરે, વધારે ખાય, મતલબ એટ ઓછું છે ને, અને બહુ જ ઓછું છે એટલે હાઇપોક્લોરાઇટ કહેવાય. રાઈટ. એન્ડ હું તમને જો નેમિંગની સાથે, બેલેન્સિંગ સાથે નેમિંગ પણ શીખવાડતી જાઉં છું, બરાબર? ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. H2O. ચલો એને બેલેન્સ કરીએ. સૌથી પહેલાં આપણે મેટલને બેલેન્સ કરીશું. મેટલ, આમાં મેટલ ખાલી સોડિયમ છે. સોડિયમ અહીંયા કેટલી જગ્યાએ છે? 1 અને 2 પ્લેસમાં છે. તો પહેલાં આપણે એના F નંબર બી નીકાળી શકીએ. તો F નંબર આમાં બહુ પેલું થઈ ગયું છે. F નંબર કયા નંબર છે? સોડિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન. ઓકે, એ કયા પોઝિશનમાં છે, પ્લેસમાં છે એ જોઈએ આપણે પહેલાં. સોડિયમ 1,
एंड 2 प्लेसमां छे, ऑक्सिजन 1, 2 एंड 3 प्लेसमां छे, हाइड्रोजन 1 एंड 2 प्लेस एंड क्लोरीन इज 1, 2 एंड 3 प्लेस. Then we will start balancing with lesser f number and એમાં પણ બે સરખા છે, આ બી f number 2 f number 2. તો આપણે મેટલથી શરૂ કરીએ. મેટલ અહીંયા Na અને Na. હવે એને પહેલાં આપણે પેન્સિલ જોઈશે કારણ કે બેલેન્સિંગ કર્યા પછી રીબેલેન્સિંગ બી કરવું પડે. ઓકે, તો અહીંયા Na1 એન્ડ 2. અહીંયા 2 છે, અહીંયા 1 છે, આ બાજુ 2 છે, અહીંયા 1 છે, તો અહીંયા 2 કરી દઈએ. ઓકે, સો Na બેલેન્સ, સોડિયમ બેલેન્સ. પછી એફ નંબર હાઇડ્રોજન, અને હાઇડ્રોજનને બેલેન્સ કરીશું H2. તો H2 છે તો હાઇડ્રોજન બેલેન્સ છે. ઓકે, પછી ઓક્સિજન અને ક્લોરીનમાં ઓક્સિજન ઓલવેઝ આપણે લાસ્ટમાં રાખીશું, આપણે ક્લોરીનને બેલેન્સ કરીએ. અહીંયા Cl2 છે તો અહીંયા Cl અને Cl, સો Cl બી બેલેન્સ છે. ના ઓક્સિજન 2 છે તો ઓક્સિજન 1 અને 2 છે, હેન્સ ઓક્સિજન ઇઝ ઓલ્સો બેલેન્સ, હેન્સ ઇઝ બેલેન્સ કેમિકલ ઇક્વેશન. તો લાસ્ટ અહીંયા પેનથી લખી દો, ખાલી અહીંયા 2 જ કરવાની જરૂર હતી. સો ઇઝ ધ બેલેન્સ કેમિકલ ઇક્વેશન, રાઈટ. 28, now 29 નંબર. લોંગ ઇક્વેશન્સ છે, આપણે એને બેલેન્સ કરીએ. ગમે તેટલા બી મોટા ઇક્વેશન્સ હોય તો આપણને બેલેન્સિંગ આવડવું પડે. NaHCO3, ચલો આનું નામ કોણ કહેશે? ચલો ભાઈ, પહેલાં સૌથી પહેલાં આ બધું કરતાં પહેલાં વેલેન્સી મેં વેરી ફર્સ્ટ ડે તમને રિક્વેસ્ટ કરી હતી, યુ હાવ ટુ લર્ન વેલેન્સી. NaHCO3 જો સમજાવું તમને, યાદ રાખો કે CO3 એ -2 હોય. ગોટ ઇટ? હવે એની અંદર એક H પ્લસ આવે તો HCO3 કેટલા થાય? -2 + 1 that is -1 થાય. -2 + 1 is -1. એટલે HCO3 વેલેન્સી Na પ્લસ અને HCO3 -1 ક્રિસ ક્રોસ કરીએ, then the compound is Na અહીંયા લાવો પ્લસ અહીંયા લાવો, NaHCO3 પ્લસ માઇનસ કેન્સલ, that is NaHCO3 and the name is, જ્યાં બી H આવે તો એને બાય કહેવાય. બાય બી બોલાય ઓર હાઇડ્રોજન બી બોલાય. તેનું નેમ છે સોડિયમ બાય કાર્બોનેટ और सोडियम हाइड्रोजन. बाय भी बोला है और हाइड्रोजन, सोडियम हाइड्रोजन कार्बोनेट. These are the two names of this compound. Okay, sodium bicarbonate plus H2SO4 gives Na2SO4, sodium sulfate plus H2O plus CO2 plus CO2. ओके, चलो आने बैलेंस करिए. चलो आमा F नंबर्स कया छे ए जोईए. सोडियम छे, हाइड्रोजन, कार्बन, ऑक्सीजन and sulfur. These are the elements which is present in an equation. Now how many times then F number? 1 and 2 times. Hydrogen 1, 2, 3 times. Carbon 1 and 2 times. Oxygen 1, 2, 3, 4, 5 times. And sulfur is 1 and 2 times. Chalo. We will start with the lesser F number. तो અહીંયા 1, 2, 3 lesser F number यानी 2. એમાં પણ આપણે સ્ટાર્ટ કરીશું મેટલથી. સો આને નંબર 1 કહીએ. સોડિયમ પહેલાં આપણે પેન્સિલથી બેલેન્સિંગ કરીશું. સોડિયમ અહીંયા 2 છે એટલે અહીંયા 2 આવે, રાઈટ. તો આ બેલેન્સ થઈ ગયું. પછી કાર્બન કે સલ્ફર બેમાંથી કોઈ બી એકને, બોથ આર નોન મેટલ્સ. તો કાર્બન 2, અહીંયા કાર્બન 2 છે અને સલ્ફર કેટલા છે? 1 છે. સલ્ફર તો બેલેન્સ છે, ચલો સલ્ફર બેલેન્સ છે અને કાર્બન 2 છે તો કાર્બન અહીંયા 2 મૂકું. તો કાર્બન એન્ડ સલ્ફર બોથ આર બેલેન્સ. ઓક્સિજન નંબર 5 છે, F નંબર 5 એટલે આને લાસ્ટમાં કરીશું. નાવ હાઇડ્રોજન બેલેન્સ કરીએ. હાઇડ્રોજન 2, અહીંયા 2, હાઇડ્રોજન 2 આગળ હોય બધાને લાગે 2 હાઇડ્રોજન એન્ડ 2 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? ઓનલી 2 હાઇડ્રોજન. તો આગળ 2 કરીએ, રાઈટ. સો હાઇડ્રોજન બેલેન્સ એન્ડ લાસ્ટમાં ઓક્સિજન બેલેન્સ કરીએ.
चलो ऑक्सीजन काउंट करो, 3 2 ऑक्सीजन, 3 2 6 एंड 4, टोटल 6 4 10, यानी 4 प्रोडक्ट साइड 4 ऑक्सीजन, 2 ऑक्सीजन, 2 2 4 ऑक्सीजन, 4 4 8 9 10, 6 4 10. This equation is balanced, and after balancing you to write with your pen. અહીંયા 2 મૂકો, અહીંયા 2 અને અહીંયા 2, 2 and 2. Hence it is balanced chemical equation, right? Balancing આવડે. 29 number. Now 30 number. બહુ બધા છે, આજે બેલેન્સિંગ જ શીખવાનું છે. બેલેન્સિંગ એન્ડ વર્ડ ઇક્વેશન્સ છે તો એને બેલેન્સિંગ કરીએ. 31 નંબર Fe2O3. ચલો અહીંયા Feની બેલેન્સી કેટલી હશે? +3. +3 હોય એટલે એનું નેમિંગ શીખવાડો. Fe +3 ઓક્સિજન -2, એટલે Feની 2 બેલેન્સીસ હોય, Fe +2 અને Fe +3, રાઈટ. તો ઓછામાં મને રસ છે, ઓછામાં ભાઈ રસ છે, વધારેમાં રીક છે. મને આપણને તો ઓછામાં જ રસ ભાઈ, વધારેમાં રીક. તો આને કહેવાય Fe +3 ઓક્સિજન -2, યાની Fe2O3. તો Fe +3 આવ્યું ને, રીક બોલવાનું, તો એને કહેવાય ફેરિક ઓક્સાઇડ. એનું નેમ છે ફેરિક ઓક્સાઇડ, રાઈટ. ધેટ ફેરિક ઓક્સાઇડ react with carbon monoxide and form Fe plus CO2. It's very easy. ચલો બેલેન્સિંગ કરીએ. ચલો પહેલાં મેટલથી કરીએ. બહુ ઓછા એલિમેન્ટ્સ છે એટલે આપણે F નંબર ના નીકાળીએ તો બી ચાલે. Fe2 તો 2Fe. નાવ કાર્બન 1. હવે ઓક્સિજન અહીંયા ટ્રાય કરો. 3 + 1 અહીંયા 4 છે, અહીંયા 2 છે. તો અહીંયા 2 મૂકી દઈએ તો ઓક્સિજન 2 થઈ ગયા. ઓક્સિજન અહીંયા 4 હતા તો અહીંયા 4. પણ એમાં ડિસ્ટર્બ કરવામાં કાર્બન કેટલા થઈ ગયા? કાર્બન 2 થઈ ગયા. ઓકે, તો ફરીથી નીચે લખીએ આપણે. ચલો આને Fe2O3 પ્લસ આપણે પેન્સિલથી કરીશું કાર્બન મોનોક્સાઇડ, કારણ કે એમાં બહુ વખત કરવાનું છે. Fe + CO2. ચલો પેન્સિલથી કરીએ. ચલો Fe2 છે, ફરીથી ચેક કરીએ. Fe2O3 પ્લસ કાર્બન મોનોક્સાઇડ, Fe + CO2. યસ, અહીંયા Fe2 છે તો 2Fe કરીએ. નાઉ કાર્બન ઇઝ ઓલરેડી બેલેન્સ્ડ. ઓક્સિજન કેટલા છે અહીંયા? ઓક્સિજન 3 + 1 અહીંયા 4 છે, ઓક્સિજન અહીંયા 2 છે, એટલે અહીંયા 2 કરીએ તો ઓક્સિજન 4 થઈ ગયા. ઓક્સિજન 4 થઈ ગયા ને, 2 2 4, અને ઓક્સિજન બેલેન્સ, રાઈટ. પણ એવું કરવામાં કાર્બન ડિસ્ટર્બ થઈ ગયા ને, કાર્બન અહીંયા 2 થઈ ગયા, તો કાર્બન 2 મૂકીએ તો ફરીથી ઓક્સિજન ડિસ્ટર્બ થઈ ગયા. ઓક્સિજન 3, અહીંયા ઓક્સિજન 3, ઓક્સિજન 2, ટોટલ 5 ઓક્સિજન, અહીંયા 2 2 4 ઓક્સિજન, રાઈટ. તો શું કરીશું આપણે? 4 ઓક્સિજન, તો અહીંયા આપણે 2 મૂકીએ તો બધી જગ્યાએ 2 2 થઈ ગયા ભૈયા. તો Fe2O3 CO Fe + CO2. ફરીથી ટ્રાય કરીએ. ચલો પહેલાં ઓક્સિજન બેલેન્સ કરીએ તો શું થાય? 3 + 1 4 છે, અહીંયા 3 અને 1. કાર્બન તો બેલેન્સ છે, 3 અને 1, અહીંયા 2 છે, ત્યાં 2 મૂકીએ, રાઈટ. તો ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. 3 ઓક્સિજન, 1 ઓક્સિજન, 2 2 4 ઓક્સિજન. સો કાર્બન 2 થઈ ગયા. અરે ફરીથી ઓક્સિજન ડિસ્ટર્બ થઈ જાય છે. તો ઓક્સિજન 3 and 2, ટોટલ 5 ઓક્સિજન, અને અહીંયા 4 ઓક્સિજન. આવું તો થયા જ કરવાનું ને. તો શું કરશું? Fe2 છે તો અહીંયા 2 કરો. Feનો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા 3 કરીએ. ટ્રાયલ મેથડ, ટ્રાય એન્ડ એરર. 3 3 6 and 2, 6 7 8. હું કોને બેલેન્સ કરું છું? ઓક્સિજન બેલેન્સ, સોરી, હા, ઓક્સિજન બેલેન્સ કરી. 3 3 9 and 2 11. ના થાય ભાઈ, ના થાય.
કેમ ના થાય? Fe2 છે, કાર્બન 1, ઓક્સિજન 4, અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો અહીંયા 4/2 કરીએ. આ હું તમને છે ને કરીને વોટ્સએપ ફોટો મોકલી દઈશ, બરાબર? Fe2O3 પ્લસ યુ, કારણ કે એમાં ટાઈમ કન્ઝ્યુમ થાય છે ને, એટલે Fe2O3, બરાબર. નંબર 32, કાર્બન કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ HCl. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ HCl gives CaCl2 પ્લસ H2O. ચલો બેલેન્સ કરીએ. પહેલા કેલ્શિયમ 1 and 1, hence it is balanced. Then oxygen 1, hydrogen 2 and chlorine 2, તો 2 મૂકી દો, hence it is balanced. આ બહુ ઇઝી હતું ભાઈ, એક જ ખતરનાક હતું 31 નંબર, જે હું તમને શાંતિથી કરીને વોટ્સએપમાં મોકલીશ, બરાબર? નાઉ રાઇટ ધ બેલેન્સ. પહેલાં ઇક્વેશન્સ બી લખવાના, અને આ પણ પૂછે છે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. રાઇટ ઇક્વેશન એઝ વેલ એઝ બેલેન્સ ઇટ. રાઇટ ઇક્વેશન મતલબ તમને બેલેન્સીસ આવડતી હોવી જોઈએ. ધ ફર્સ્ટ ઇઝ પોટેશિયમ નાઇટ્રેટ. ચલો અહીંયા જેને બેલેન્સી આવડતી હશે એને આવડશે ભાઈ. પોટેશિયમ નાઇટ્રેટ gives potassium nitrite right plus oxygen. Okay, potassium nitrite plus oxygen. હવે નાઇટ્રેટ, તો નાઇટ્રેટ કેટલા ટાઈપના છે એ સમજાવો. NO2 અને NO3. only n, the exception is -1, -3, only n, -3, -1 and -1. these are the 3n radicals. એકલું તો આને ડ કહેવાય. ઓછામાં રસ, ભાઈ ઓછામાં રસ છે, અને વધારેમાં, અરે એવું નહીં આવે, તો એસિડ હોય તો ઓછામાં રસ અને વધારેમાં રીખ, એવું પણ થાય. અથવા વધારે ખાય છે અને ઓછું છે તો ફાઇટ કરે છે. આ બંને યાદ રાખવાનું છે. એસિડ વખતે આ બંને આવે, નહીં તો એટ અને આઇટ આવે. ભાઈ આપણને ઓછામાં રસ છે, વધારેમાં રીક છે, અથવા તો વધારે ખાય છે અને ઓછું હોય તો ફાઇટ કરે છે, આઇટ કરે છે. એ બંને યાદ રાખવાનું છે. ઓકે, હવે અહીંયા છે પોટેશિયમ નાઇટ્રેટ. ચલો પોટેશિયમ, ભાઈ પડી ગયો નીચે. પોટેશિયમ લખો અને નાઇટ્રેટ લખો. નાઇટ્રેટ કોને કહેવાય? નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ. એટ નાઇટ્રેટ મતલબ NO3. એની વેલેન્સી લખો K પ્લસ અને -1. ધ ક્રિસ ક્રોસ કરીએ એટલે પોટેશિયમ નાઇટ્રેટ KNO3 થાય. એમાંથી શું બને? પોટેશિયમ નાઇટ્રાઇટ. પોટેશિયમ અને નાઇટ્રાઇટ, ફાઇટ એટલે NO2. અને -1 +1 ક્રિસ ક્રોસ કરીએ તો +1 -1 cancel, that is KNO2 plus oxygen is O2. This is the word equation and this is equation by using formulas. Now balance it. Balance करिए चलो. Potassium is balanced. Nitrogen is balanced. Oxygen disturb થયું નહીં. Oxygen 3 છે, અહીંયા આગળ 2 અને 2, 3, 2 અને 2, 4 છે. તો ઓક્સિજનને છોડીને બીજા બધા જોડે 2 મલ્ટીપ્લાય કરી દો. Then potassium 2, nitrogen 2, oxygen 2 2s are 4, 5 6, 3 2s are 6 oxygen. So both the sides is balanced. This is the most important. આ only balancing છે, 1 માર્ક્સ પૂછાય. અને આ વર્ડ ઇક્વેશનમાંથી તમને ઇક્વેશન્સ બી લખવાનું છે એઝ વેલ એઝ બેલેન્સિંગ, ઓર 2 or 3 માર્ક્સમાં પૂછાય. અને આ ચેપ્ટરમાં આના સિવાય બીજું કંઈ પૂછાતું જ નથી. રાઈટ, આ જ છે આજ ફર્સ્ટ ચેપ્ટર મીન્સ લેંગ્વેજ ઓફ કેમિસ્ટ્રી.
Now second is calcium plus water, calcium hydroxide plus hydrogen. Calcium plus water gives calcium hydroxide plus hydrogen is a word equation. Word equation માંથી using symbol calcium એટલે કે Ca plus water यानी H2O gives calcium hydroxide. चलो calcium hydroxide खबर पड़े, calcium and hydroxide, Ca plus 2 and hydroxide minus 1 crisscross यानी CaNOH twice is the calcium hydroxide. CaOH twice plus hydrogen release. Got it? Now balance करिए with pencil. Calcium 1 is balanced. Hydrogen 2 and 2 4. हाइड्रोजन यहाँ ब्रेकेटनी बहार है એટલે यहाँ 2 હાઇડ્રોજન, यहाँ 2 હાઇડ્રોજન, यहाँ 2 હાઇડ્રોજન. ટોટલ ઇક્વેશન એરોની બંને સાઈડ બંને સરખું હોવું જોઈએ. ટોટલ यहाँ 4 હાઇડ્રોજન, यहाँ 2 હાઇડ્રોજન. તો બેલેન્સ કરીએ, यहाँ 2 2 are 4 હાઇડ્રોજન. So oxygen is 2 and oxygen is 2, hence it is balanced. It's a balanced chemical equation. तो यहाँ पेन थी लखी तो it's 2 is a balanced chemical equation, right? હવે હું આ લખતી નથી ઉપરનું વર્ડ ઇક્વેશન. નંબર 3 આયરન પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, આયરન પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીંયા લખો આયરન એટલે Fe and હાઇડ્રોક્લોરિક એસિડ यानी HCl gives આયરન 2 છે, આયરન 2 ક્લોરાઇડ. તમને સમજો આયરન 2 ક્લોરાઇડ કેવી રીતે લખાય? આયરન 2 and ક્લોરાઇડ -1, then crisscross, then Fe1 and Cl2, then FeCl2. પહેલા ક્વેશ્ચન આવે, એ ક્વેશ્ચનનું હું ડાયરેક્ટ આન્સર લખું છું, બરાબર? પ્લસ હાઇડ્રોજન. નાઉ બેલેન્સ ઇટ. ચલો બેલેન્સ કરીએ. ચલો Fe1 1 છે, 2 હાઇડ્રોજન, 2 ક્લોરીન, then 2 HCl, hence it is balanced. Got it? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે નાઇટ્રોજન ડાય એટલે 2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વોટર એન્ડ ઓક્સિજન. વોટર यानी H2O and oxygen यानी O2 gives water and oxygen. નાઇટ્રિક એસિડ, ચલો તમને ના ખબર પડે તો નાઇટ્રિક એસિડ એક બી સમજાવું. નાઇટ્રિક NO2 and NO3 એસિડમાં એવું આવશે -3 -1. આ ડ કહેવાય. ઓછામાં રસ છે ભાઈ, વધારેમાં રીક છે. यहाँ 2 છે, यहाँ 3 છે. ઓછો ઓક્સિજન, વધારે ઓક્સિજન, મોર ઓક્સિજન. ઓછામાં રસ એન્ડ વધારેમાં રીક. તો અહીંયા કયો એસિડ છે? નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ મીન્સ એસિડમાં આગળ H આવે અને NO3 -1 यानी +1, हाइड्रोजन +1 and nitric is -1. So HNO3, nitric acid. Then the product is only nitric acid. This is the actual equation. Now balance it. H nitrogen આમાં બધા નોન મેટલ્સ છે, એક પણ મેટલ નથી. H2. Now N2 થઈ ગયું. તો ટોટલ ઓક્સિજન કેટલા થયા? 2 2 are 4, અહીંયા 1 ઓક્સિજન, 2 ઓક્સિજન, 3 2 are 6 ઓક્સિજન થયા ને. તો 4 5 6 7, અહીંયા 7 ઓક્સિજન છે, અહીંયા 6 ઓક્સિજન. આવું હોય ત્યારે જ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય કે ઓક્સિજન સિવાય બીજી બધી જગ્યાએ 2 મલ્ટીપ્લાય કરી દો. તો અહીંયા 4 કરી દઈએ. આને જેનું ડિસ્ટર્બ થયું એના સિવાય બીજા બધાને 2 થી મલ્ટીપ્લાય કરો. અહીંયા 4, અહીંયા 2 અને અહીંયા 4 કરીએ. હવે ચેક કરીએ પહેલેથી. ચલો 4N. Got it? Hydrogen 2 2s are 4, hydrogen 4. આમાં 3 જ
જ વસ્તુ છે, નાઇટ્રોજન હાઇડ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન હાઇડ્રોજન અને ઓક્સિજન. નાઉ ઓક્સિજન કાઉન્ટ કરીએ ફરીથી. ઓક્સિજન 4 2s are 8, 2 and 2, 8 9 10 11 12, total 12 oxygen on reactant side, and 4 3s are 12 oxygen on product side. 4 3s are 12, hence it is balanced. Now after balancing, proper balancing, you have to write the number with a pen. In here 2 hour, hence it is balanced chemical equation. Okay. चलो હવે આ યાદ રાખજો, જે આઈસીએસઈ બોર્ડમાં 7 days વાળાને પણ આ આપેલું છે. તો અહીંયા લેડ ડાયોક્સાઇડ અહીંયા આપે લેડ ડાયોક્સાઇડ मतलब લેડ પીબી +4 ઓક્સાઇડ, પીબી +4. લેડ ડાયોક્સાઇડનો મતલબ થાય Pb+4 વેલેન્સી. પીબીની જે વેરિયેબલ વેલેન્સીસ છે એમાં +4 આવે. અથવા આઈસીસી બોર્ડમાં એને છે લેડ ઓક્સાઇડ, રેડ કલરનો અહીંયા આપેલું છે એક્સરસાઇઝમાં. આઈસીસી બોર્ડની 7 daysની બુક છે. આ છે, આ બેલેન્સિંગ છે, જુઓ તમે. આમાં આપ્યું છે રેડ લેડ ઓક્સાઇડ. રેડ લેડ ઓક્સાઇડનો મતલબ શું થયો? PbO2 થાય, PbO2. ઓકે, એમાંથી લેડ મોનોક્સાઇડ, મોનો મતલબ 1, એમાંથી PbO અને ઓક્સિજન મતલબ O2 બને છે, O2. રાઈટ. કોઈ બી બધી બુકમાં સરખું જ હોય, પણ ખાલી થોડું આ Pb+4 છે. હવે તમને બતાવો કે Pb+4 એન્ડ ઓક્સિજન -2. હવે કટ થાય 2 નો ટેબલ હોય તો 2 1s અને 2 2s, એટલે કે Pb+2 અને ઓક્સિજન -1, હેન્સ PbO2 આવે, PbO2, લેડ ડાયોક્સાઇડ. તો લેડ, the formula is lead dioxide માંથી lead monoxide plus oxygen. So lead dioxide is PbO2 માંથી lead monoxide, mono मतलब single oxygen, plus oxygen is released. Right. Now only 2 elements. What is disturbed? જે ડિસ્ટર્બ થયું છે ને એને એના સિવાય બીજા બધા જોડે 2 મલ્ટીપ્લાય કરી દો, 2 અને 2. તો Pb2, oxygen 2 2s are 4, oxygen 2 and 2s are 4, hence it is balanced. It's very easy. Aluminium plus oxygen, આ છે aluminium plus oxygen is aluminium oxide. તમને બતાવો. Aluminium plus oxygen is aluminium oxide. હવે aluminium oxide मतलब aluminium and oxide. Aluminium valency +3 and -2. Aluminium oxide is 2 અહીંયા આવે and 3, તો Al2O3 is, so aluminium oxide is Al2O3. Now balance it. Al2 then 2. અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો અહીંયા 3 કરો, અહીંયા 2 કરો. So aluminium is 4 થઈ ગયા, તો અહીંયા 4 કરો, hence it is balanced. Aluminium 4, oxygen 3 2s are 6, 3 2s are 6, hence it is balanced. બેલેન્સિંગમાં પણ આવ્યું હતું, જે રિપીટ થાય છે અમુક તો. હા ચલો, પોટેશિયમ આ છે, પોટેશિયમ બાયકાર્બોનેટ, potassium bicarbonate plus chlorine gives potassium chloride plus bromine. Potassium chloride plus bromine. હવે જેણે વેલેન્સી નથી કરીને એ આ લેક્ચર ખોટું જુએ છે. પહેલાં મેં વેલેન્સી લર્ન કરવાનું કીધું હતું, જેણે લર્ન નથી કરી એ પહેલાં લર્ન કરે અને પછી આ લેક્ચર અટેન્ડ કરે, નહીં તો આ ઇઝ જસ્ટ વેસ્ટ ઓફ ટાઈમ. બરાબર. હવે સમજાવું કે એ કેવી રીતે બને. પોટેશિયમ એટલે K+, બાયકાર્બોનેટ ઓર હાઇડ્રોજન, બાય આવે મતલબ હાઇડ્રોજન કાર્બોનેટ, એન્ડ ઇટ્સ વેલેન્સી ઇઝ -1.
CO3 વેલેન્સી કાર્બોનેટ વેલેન્સી ઇઝ -2, પણ બાયકાર્બોનેટ જ્યારે H પ્લસ આવે તો +1 -2 ઇઝ -1, +1 -2 ઇઝ -1, then bicarbonate valency is -1. then formula is પ્લસ માઇનસ કેન્સલ, કંઈ ના લખો તો ખાલી પ્લસ મૂકીએ તો +1 કહેવાય. +1 -1 cancel, then the formula is potassium bicarbonate plus chlorine yani Cl2 gives potassium chloride. The potassium chloride formula is K plus and Cl -1, and plus minus point cancel, that KCl plus bromine, always gas. कोई भी गैस है तमने ये भी खबर पड़वी चाहिए कि फ्लोरीन, क्लोरीन, ऑक्सीजन, ब्रोमीन, they all are gas, and gas always in a diatomic form, એટલે Cl2, Br2, H2, O2. ઓકે, ચલો હવે એને બેલેન્સ કરીએ. આપણે બેલેન્સ કરીએ. પેલા મેટલથી બેલેન્સ કરીએ. પોટેશિયમ ઇઝ બેલેન્સ્ડ. અરે એમાં સી તો છે, એમાં તો એક વસ્તુ તો રહી ગયું હશે. હા, કાર્બન ડાયોક્સાઇડ છે. એક મિનિટ, કયો નંબર છે? પોટેશિયમ બાયકાર્બોનેટ gives potassium carbonate. અરે બે મિક્સ કરી દીધું આમાં, 8 અને 9 નંબરનું. રોંગ છે આપણો આન્સર ક્વેશ્ચન. બે વસ્તુને મિક્સ કરી દીધું છે મેં. ચલો આપણે જોઈએ આમાં ફરીથી. પોટેશિયમ બાયકાર્બોનેટ, આપણે લખ્યું પોટેશિયમ બાયકાર્બોનેટ. પોટેશિયમ બાયકાર્બોનેટમાંથી પોટેશિયમ કાર્બોનેટ બને. પોટેશિયમ કાર્બોનેટ મતલબ K પ્લસ અને CO3 -2. ક્રિસ ક્રોસ કરો તો બને K2CO3 પ્લસ પોટેશિયમ કાર્બોનેટ, વોટર મીન્સ H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ CO2. ઓકે, નાઉ બેલેન્સ ઇટ. ચલો પેન્સિલથી પહેલાં બેલેન્સ કરીએ. અહીંયા પોટેશિયમ 2 છે તો અહીંયા 2 મૂકીએ. નાવ હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન 2 છે. ઓક્સિજન 3 2 6 છે, ઓક્સિજન અહીંયા 3. ચલો હાઇડ્રોજન 2 છે, હા હાઇડ્રોજન તો 2 થઈ ગયા. ઓક્સિજન 3 1 અને 2 કેટલા થયા? 3 4 5 6 થઈ તો ગયા. 3 4 5 6 and 6 oxygen. 3 2 6, 3 4 5 6 oxygen. Potassium balance, hydrogen balance, carbon balance and oxygen balance, right? And the last, today's last chemical equation, calcium hydroxide. ચલો હવે પહેલા એને બોલીએ. calcium and hydroxide, Ca+2 and oxygen -1. then the calcium hydroxide formula is CaOH twice. ક્રિસ ક્રોસ કરીએ ને, આ 1 and this is 2. calcium hydroxide. એમોનિયમ ક્લોરાઇડ, જો આ બધું સેમ ટુ સેમ બધી જ બુકમાં છે. અમોનિયમ એટલે NH4 અને ક્લોરાઇડ એમોનિયમ +1 and chlorine -1. then +1 -1 cancel, then the formula is NH4Cl gives calcium chloride formula Ca and Cl. calcium +2 Cl -1, then the formula is CaCl2 plus calcium chloride, water and ammonium. जो ammonium is ion, NH4 plus is a radical, is not neutral, એની પર કોઈ બી ચાર્જ હોય. but ammonia is a compound, એની પર કોઈ ચાર્જ નથી. that is NH3 is ammonia, no charge on NH3, but NH4 +1 but only NH3, no charge on it. so calcium chloride plus water plus ammonia, water yani H2O and ammonia is NH3. okay, now balance karo. chalo calcium 1 balance, અને F નંબરથી બી કરી શકીએ તો આપણને થોડું ઇઝી રહે. કેલ્શિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એન્ડ ક્લોરીન, લોટ્સ ઓફ કમ્પાઉન્ડ, then you go through F numbers. calcium 1 and 2 times, oxygen 1 2 times, hydrogen 1 2 3 4 places,
nitrogen 1 and 2 places, chlorine 1 2 places. તો મોસ્ટ ઓફ ટુ પ્લેસીસ પણ આને આપણે લાસ્ટમાં કરીશું. ઓકે, દેન સ્ટાર્ટ વિથ ધ કેલ્શિયમ બિકોઝ ઇટ ઇઝ મેટલ. દેન કેલ્શિયમ આપણે પેન્સિલથી કરીએ. યાર ક્યાં ગઈ પેન્સિલ? હા, ઓકે, ચાલો. Calcium 1, hence calcium is balanced. Now oxygen, nitrogen and chlorine. Oxygen, nitrogen and chlorine, all the F number is 2. तो any choose करो. Oxygen થી start કરીએ. ચલો, oxygen અહીંયા 2 છે, oxygen 2 છે, oxygen 2 થઈ ગયા. અહીંયા oxygen 1 છે, તો અહીંયા 2 મૂકી દઈએ આગળ. ઓકે, તો oxygen balanced. હવે આપણે નાઇટ્રોજન બેલેન્સ કરીએ. Nitrogen 1, hence nitrogen is also balanced. Now chlorine balance કરીએ. Chlorine Cl, અહીંયા Cl2 છે, Cl1, so અહીંયા 2 મૂકીએ ને, 2 મૂકીએ. પણ નાઇટ્રોજન તો ઓલરેડી આપણે બેલેન્સ કરી દીધા હતા, તો નાઇટ્રોજન ડિસ્ટર્બ થઈ ગયા, તો અહીંયા નાઇટ્રોજન 2 મૂકીએ બિકોઝ નાઇટ્રોજન અહીંયા 2 છે, નાઇટ્રોજન 2 છે. Now લાસ્ટમાં હાઇડ્રોજન. Now the great battle is, ચલો, હાઇડ્રોજન 2, 4 2s are 8, total 10 on a reactant side. Hydrogen 2 2s are 4, 3 2s are 6, 6 4 10, total product side. हाँ, product side. यानी balance chemical equation. तो आने भी erase करी दो. यहाँ अपने 2 मूकी दो, यहाँ भी 2 हतु, यहाँ 2 हतु. ना check, બધું check કરી લો. चलो चेक करो. कैल्शियम 1 बैलेंस, ऑक्सीजन 2 बैलेंस, हाइड्रोजन 2, हाइड्रोजन, हाँ राइट, हाइड्रोजन અહીંયા બી છે ને, હાઇડ્રોજન, હા હાઇડ્રોજન ટોટલ કેટલા છે? હાઇડ્રોજન લાસ્ટમાં કરીએ ને આપણે, હાઇડ્રોજન લાસ્ટમાં કરીએ. નાઇટ્રોજન 2, હાઇડ્રોજન લાસ્ટમાં કરીએ. ક્લોરીન 2, હાઇડ્રોજન ટોટલ ગણો. ચલો, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 4 2s are 8, total 10. Hydrogen 2 2s are 4, 3 2s are 6, 6 4 10, hence all elements are balanced. ચલો અહીંયા રાખીએ. બાકીનું હવે તમારે જાતે પૂરું કરવાનું છે. Here is the end of this chapter because it's unlimited exercise in this chapter. પણ તમે થોડું જાતે બી કરજો. આજે હું તમને જેટલું હોમવર્ક ટિક્સ પાડીને મોકલીશ એ તમારે કરવાનું છે. ઓકે.